આ છે ગામડું અને આ છે ફૂલડું. આ છે નવા મહેમાન. 20 કલાકના મહેમાન છે. હજી 20 કલાકના થયા છે. 24 કલાકના નથી થયા હજી. 20 કલાકના છે. બેન છે બેન. પરી છે પરી. આ છે ગૌધણ. આ મહેમાનના મમ્મી છે. સુરજ દાદા. ખેતી ખેતર છે. નવું વાવેતર થઈ ગયું છે. આ છે પરીની માં. આ ખેડૂનો ખાટલો. આ ગૌધણ. આ ખેડૂના નવા મકાન. આ ઇલેક્ટ્રિક પંપ. આ ગોટલી વાવેલો આંબો. આ ગાયુંના નીચે ગારો થાય તો કોરું કરવા માટેનો ટાસ. અમારે અહીંની ભાષામાં ટાસ માટી છે. આ છે કપિલા ખૂંટ. આ છે બધી ઓળખ્યું છે ને બાકી લાંબી મસ્તીની. ગોપી. જોયું ને એનું નામ છે ગોપી. એન્ડ ધીસ ઇઝ બોડી. નામ લીધું ને તરત સામું જોયું. અને આ છે ડુંગરાળ વિસ્તાર. આ છે આપણું નવું ટ્રેક્ટર. આ છે માળી. માળી પાસે આવ્યા છે મહેમાન. જો આ મહેમાન આવ્યા છે ને એ પૂછે છે કે બધા ઢોર દોઈ લે. બધા ઢોર દોઈ લે. હા મશીન નડે નહીં આને. નથી નડતા. નથી નડતા. હવે નવીન મશીન આવ્યા ને એટલે નથી નડતા. પેલાના જૂના હતા એ નડતા હતા. આજે બધું સાંજે આવ્યું. કાલે આવ્યું આ બધું નવું. આવડું આ. હા ઈ કઈ નું આનું. ના ના આનું અમારે સમજાવ આનું. બધા જરતા. હા બધા જરસા. હાલો વાતું ન ખૂટે. વાતું ન ખૂટે. હા હા અત્યારે ગામ જાવ છો. એ રમઝુમાં તે આવજો. ચાની તપેલી, ઘીની બરણી, ચાની કીટલી અને ચૂલો. આ છે ગામડાનું દેશી ઘર. અને આ છે અમે ગામડાના દેશી માણા. જય શ્રી કૃષ્ણ. કેવું લાગ્યું ગામડાનું જીવન કમેન્ટમાં જણાવજો. ખુશ રહેજો.